નજર કરીએ ટોપ 50 ન્યૂઝ પર। રાજ્યમાં લઘુત્તમ તાપમાન ફરી ઉંચકાયું। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો નોંધાયો। તમામ શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો। અમદાવાદમાં 18.3 ડિગ્રી, વડોદરામાં 18.2 ડિગ્રી તાપમાન। સુરતમાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી તાપમાન, ભુજમાં 17 ડિગ્રી, નલિયામાં 14 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી। રાજ્યમાં 10 થી 12 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી પવન ફૂંકાશે। દેશની રાજધાની દિલ્હીમાં વહેલી સવારે વરસાદી ઝાપટું। દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ। દિલ્હીમાં દિવસભર વરસાદ રહેવાની સંભાવના। અલીપુર, બુરારી, રોહિણી, પશ્ચિમ બિહારમાં વરસાદની શક્યતા। 3 રાજ્યોની 15 રાજ્યસભા બેઠકો માટે આજે મતદાન। ઉત્તર પ્રદેશ, હિમાચલ, કર્ણાટકમાં રાજ્યસભા માટે મતદાન। ઉત્તર પ્રદેશની 10 બેઠકો, હિમાચલની 1 બેઠક માટે મતદાન। કર્ણાટકમાં રાજ્યસભાની 4 બેઠકો માટે થશે મતદાન। ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર 11 ઉમેદવારો મેદાને છે। યુપીમાં ભાજપે 8 અને સમાજવાદી પાર્ટીએ 3 ઉમેદવારો ઉતાર્યા છે। સમાજવાદી પાર્ટીની ગઈકાલની બેઠકમાંથી 8 ધારાસભ્યો હતા ગેરહાજર। ધારાસભ્યો ગેરહાજર રહેતા ક્રોસ વોટિંગની શક્યતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોની આપશે ભેટ। 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જ્યારે કે ગાંધીનગર સેક્ટર 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ। ગુડાના 2663 આવાસોનો ડ્રો યોજાશે। અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે। 4 કરોડ 13 લાખના ખર્ચે 4 સ્કૂલના નવા મકાનનું લોકાર્પણ। સેક્ટર 6માં ડોક્ટર હાઉસ પાસેના પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવશે। કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવા કોંગ્રેસ છોડશે અને પુત્ર સંગ્રામ સાથે ભાજપમાં જોડાઈ શકે છે। પિતા પુત્ર બંનેના ફોન બંધ હોવાથી અટકળોને બળ મળ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભરતી મેળો। કોંગ્રેસ આપના કદ્દાવર નેતાઓ ભાજપમાં જોડાશે। 10,000 જેટલા લોકો કેસરીઓ ધારણ કરશે। કોંગ્રેસના ધમભાઈ પટેલ પણ ભાજપમાં જોડાશે। કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં જોડાશે। તાપી જિલ્લા આપ પ્રમુખ મહેન્દ્ર ગામિત ભાજપમાં જોડાશે। ડાંગ જિલ્લા આપ પ્રમુખ સાગર વસાવા પણ ભાજપમાં જોડાશે। ચૂંટણી માટે શરૂ કરી ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા। દાવેદારોને સાંભળવા માટે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ। 26 લોકસભા બેઠકો પર નિરીક્ષકો દાવેદારોને સાંભળ્યા। સિનિયર નેતાઓએ પણ ટિકિટ માટે કરી દાવેદારી। ઉમેદવારોના નામ પર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કરાશે। 28 અને 29મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે। માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે દિગ્ગજ નેતાઓની દાવેદારી। ગાંધીનગર બેઠક પર અન્ય કોઈએ ટિકિટની માંગ ન કરી। ગાંધીનગર બેઠક પર અમિત શાહનું એકમાત્ર નામ। જ્યારે કે નવસારી બેઠક પર પણ સીઆર પાટીલનું એકમાત્ર નામ। મહેસાણા બેઠક પર નીતિન પટેલે કરી ટિકિટની માંગ। અમદાવાદ બેઠક પર પ્રદીપસિંહ જાડેજાએ કરી દાવેદારી। રાજકોટ અને પોરબંદર બેઠક પર ભરત બોઘરાએ માંગ કરી। અમરેલી ભાવનગરમાં મનસુખ માંડવિયાને લડાવવા માંગ। મોહન કુંડારિયા, પૂનમ માડમે પણ ફરી ટિકિટની માંગ કરી છે। જસવંત ભાભોર, રતનસિંહ ચૌહાણે ફરી ટિકિટની માંગ કરી। રાજકોટમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ। રાજકોટમાં પીએમના પ્રવાસના બીજા દિવસે રાજકોટ કમલમમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રાજકોટમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ। રાજકોટમાં પીએમના પ્રવાસના બીજા દિવસે રાજકોટ કમલમમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો સાથે રાજકોટ લોકસભા બેઠક માટે 4 લોકોએ દાવેદારી પણ નોંધાવી હતી। રાજકોટથી ભરત બોઘરાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી રહી છે, તો મોહન કુંડારિયાએ પણ ટિકિટની માંગ કરી છે। કડવા પાટીદાર ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવાની વાત થઈ રહી છે। અગાઉ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરાને ટિકિટ અપાઈ હતી। સેન્સ પ્રક્રિયા બાદ રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નિવેદન। કહ્યું, કાર્યકરો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી છે, જેને ટિકિટ મળશે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડીશું। સાંસદ મયંક નાયકે કહ્યું, રાજકોટમાં તમામ કાર્યકરોનો એક જ સૂર રહ્યો છે, ટિકિટ કોને આપવી એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। તો ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા સેન્સ પ્રક્રિયા શરૂ। બેઠકમાં સ્થાનિક નેતાઓની સાથે મીડિયાને પણ બેઠકથી દૂર રાખવામાં આવ્યા। કોળી સમાજ, ક્ષત્રિય સમાજને લોકસભા ટિકિટ મળે તેવી લોકમાંગ ઉઠી છે।
અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ. ભાજપ કાર્યાલય ખાતે 2 દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા. પૂર્વ મંત્રી વિભાવરીબેને સેન્સ પ્રક્રિયા શરૂ કરી. પૂર્વ સાંસદ યુવા મોરચાના મહામંત્રી હાજર રહ્યા. જૂનાગઢ લોકસભા બેઠકને લઈને સેન્સ પ્રક્રિયા 3 નિરીક્ષકો દ્વારા હાથ ધરાઈ સેન્સની કામગીરી. સાંસદ રાજેશ ચુડાસમા સમર્થકો સાથે હાજર રહ્યા. ચુડાસમાએ કહ્યું, પાર્ટી જેને ટિકિટ આપે અમે તેની સાથે રહીશું. તો જામનગરમાં ભાજપના હોદ્દેદારોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી. ધારાસભ્ય રીટાબેન પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને પૂર્વ રાજ્યમંત્રી રણછોડ દેસાઈ સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા. ભુજમાં પણ ભાજપના નિરીક્ષકની હાજરીમાં મોરબી કચ્છના આગેવાનોને નિરીક્ષકોએ સાંભળ્યા. રમણ પટેલ, મહેન્દ્ર સરવૈયા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સુરતના બારડોલીમાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા. આત્મારામ પરમાર, જયદ્રથસિંહ પરમાર, નિરીક્ષક નિમિષા સુથાર દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. તાલુકા પંચાયત, જિલ્લા તાલુકા સંગઠનના કાર્યકરોને સાંભળ્યા. તો વલસાડમાં પણ ભાજપના નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લામાંથી મોટા નેતાઓએ દાવેદારી કરી. જીતુ ચૌધરી, ડોક્ટર કેસી પટેલ સહિત મોટા નેતાઓએ દાવેદારી નોંધાવી. વડોદરા લોકસભા માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સેન્સની પ્રક્રિયા. ભાવનાબેન દવે અને ધર્મેન્દ્ર શાહ દ્વારા સેન્સ લેવાયો. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાનું નિવેદન, હું કોઈ દાવેદાર નથી, ફક્ત સેન્સ પ્રક્રિયામાં આવ્યો છું. પાર્ટી જેને ટિકિટ આપશે તે અમને માન્ય રહેશે. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા. નિરીક્ષક પ્રશાંત કોરાટે અપેક્ષિતોને સાંભળ્યા. 140થી વધુ અપેક્ષિતોને હોદ્દેદારોના સેન્સ લેવાયા. દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ પહેલેથી જ ચર્ચામાં. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. સાબરકાંઠાના 99 લોકોની અને અરવલ્લીના 82 લોકોની સેન્સ પ્રક્રિયા લેવાઈ. તો નવસારી કમલમ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ નિરીક્ષક રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ હાજર રહ્યા. 3 વિધાનસભાના અપેક્ષિત કાર્યકરોએ નિરીક્ષકો સામે રજૂઆત કરી. દાહોદ લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા. શીતલ સોની, હિતેશ પટેલ, પ્રદીપભાઈ પરમારે કર્યું નિરીક્ષણ. 7 વિધાનસભા બેઠકમાંથી ઉમેદવારો માંગી શકે છે ટિકિટ. તો વિકસિત ભારત મોદીની ગેરંટી રથને લીલી ઝંડી. ભાજપના ચૂંટણી રથને જેપી નડ્ડાએ લીલી ઝંડી આપી. ભાજપ દ્વારા સંકલ્પ પત્ર સૂચન અભિયાન શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેલંગાણામાં કર્યો પ્રચાર. સ્ટાર પ્રચારકની યાદીમાં ભૂપેન્દ્ર પટેલને અપાયું છે સ્થાન. ભૂપેન્દ્ર પટેલે શમશાબાદ લોકસભા બેઠક માટે પ્રચાર કર્યો. તેલંગાણા વિજય સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાઈ સભા. દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે નોર્વેનું સંસદીય પ્રતિનિધિ મંડળ ભાજપ પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડાને મળ્યું. ભાજપને જાણો પહેલાના ભાગરૂપે જેપી નડ્ડા સાથે વાતચીત પણ કરી. કેરળની 4 બેઠકો પર સીપીઆઈએ ઉતાર્યા પોતાના ઉમેદવાર. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વાયનાડ સીટથી સીપીઆઈએ એની રાજાને ટિકિટ આપી. કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત. મોરબી જિલ્લા પૂર્વ પ્રમુખ અને 2 મહામંત્રીના હોદ્દેદારોનું રાજીનામું. નવા પ્રમુખની નિમણૂક બાદ નારાજ થઈને રાજીનામા આપ્યા. કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અન્ય ભાષાના સેલના પ્રમુખ રહી ચૂક્યા છે કરણસિંહ તોમરે CR પાટીલ સાથે મુલાકાત પણ કરી. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના 30 થી 40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો. આક્ષેપ કિસાન કોંગ્રેસ પ્રમુખ દ્વારા લગાવવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના 100થી વધુ અધિકારીઓને શોકોઝ નોટિસ. પ્રોપર્ટી રિટર્ન ડિક્લેરેશનની માહિતી ના આપતા નોટિસ. ડેપ્યુટી સિટી ઇજનેર, ચીફ એકાઉન્ટન્ટને નોટિસ અપાઈ. ડાયરેક્ટર સોલિડ વેસ્ટ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને નોટિસ અપાઈ. તો ગીર સોમનાથમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આંટાફેરા. જિલ્લાભરના સિંહોના આંટાફેરા વધતા ખેડૂતોમાં ફફડાટ. રાત્રે ખેતરે જતા ખેડૂતને 2 સિંહોનો ભેટો થયો. ગીર કાંઠાના ગામનો વિડીયો થયો વાયરલ. તો જૂનાગઢમાંથી મંદિરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. મંદિરમાં ચોરી કરતા 2 શખ્સોની ધરપકડ. મેંદડામાં ખોડિયાર મંદિરમાં કરી હતી ચોરી. છેલ્લા 2 વર્ષમાં 51 મંદિરમાં ચોરી કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ જો બાઇડનને ઇઝરાયલ હમાસ યુદ્ધ પર આશા વ્યક્ત કરી. જો બાઇડને કહ્યું, ગાઝામાં યુદ્ધ સોમવાર સુધીમાં બંધ થઈ જશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી યુદ્ધ યથાવત. તો નડિયાદની કોલેજ કેનાલમાં ઉત્તર સંડાની પરિણીતાએ છલાંગ લગાવી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી, છતાં ભાડ ન મળી. 1 વર્ષ અગાઉ ઉત્તર સંડાના યુવક સાથે પારુલબેન પરમારના લગ્ન થયા હતા.